देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शिरमुकुट सुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामवरं मायाकृतमनुजम् अलधर अनुजम् हत प्रतिहत दनुजं भारहरं वल्लभव्रजपालं सुभग सुचालं हितमनुकालं भवहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरं। जेना मस्तक ઉપર સુંદર મુગુટ શોભે છે, ગૂંચળાવાળા વાળ છે, નટવર વેશ છે, કામદેવથી પણ અધિક સુંદર છે, માયા શક્તિથી મનુષ્ય અવતાર ધારણ કરે છે, બલરામના નાના ભાઈ, દાનવોને મારીને પૃથ્વીનો ભાર હરનાર ને તત્વ જાણીને ભજો, વ્રજના રક્ષક, પ્રિયતમ સુંદર ગતિવાળા, પ્રતિક્ષણ હિત ઈચ્છવાવાળા, ઉત્તમ ભાવવાળા એવા પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર એવા પરબ્રહ્મ રૂપ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો, એમાં સ્તોત્રમાં લખ્યું છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો 339મો દિવસ। ગઈકાલે આપણે માર્કંડેયને ભગવાન શંકરનું વરદાન 10મા સ્કંદમાં આપણે ગઈકાલે આ વાતો જોતા હતા। તમારો સર્વ કામનાઓ પૂરી થાઓ, ઇન્દ્રિયાતીત પરમાત્મા તમારી અનન્ય ભક્તિ સદા સર્વદા બને। ભગવાન શંકરે કીધું કે કંઈક તમે મારી પાસેથી વરદાન માગો એમ, ત્યારે ભગવાન એને વરદાન આપે છે। શું આપે છે કે તમારો સર્વ કામનાવાળો સર્વ કામનાઓ પૂરી થાય, ઇન્દ્રિયાતીત પરમાત્મા તમારી અનન્ય ભક્તિ સદા સર્વદા બની રહે, કલ્પ પર્યંત તમારો પવિત્ર યશ ફેલાઈ રહે। કલ્પના કલ્પનો પ્રલય થાય પણ તમારી યશ અને કીર્તિ ફેલાઈ રહે, તમે કલ્પ જીવી અજર અમર થાઓ। કેવા અજર અમરનું વરદાન ભગવાન શિવજીએ અહીંયા માર્કંડેય ઋષિને આપ્યું, એ આપણે ગઈકાલે જોયું। તમારું બ્રહ્મતેજ અખંડ રહેશે, તમને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું ત્રણેય કાળનું જ્ઞાન અને વૈરાગ્યયુક્ત સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાઓ, તેમજ પુરાણોનું આચાર્ય પદ પણ તમને મળે। આવી રીતે ઘણી બધી જે વરદાનની જે વાતો હતી ભગવાને અહીંયા બધી માર્કંડેય ઋષિને આપી। આમ ભગવાન શિવજીએ પાર્વતી સાથે આ બધા આશીર્વાદ આપ્યા છે। સૌનકજીનો પ્રશ્ન હતો કે હે સુતજી, કે માર્કંડેય ઋષિ દીર્ઘાયુષ્ય અને જ્યારે જગતનો પ્રલય થયો ત્યારે તેઓ કેમ બચી ગયા? આ પ્રશ્નથી શરૂઆત થઈ હતી, એટલે એનો જ વિચાર અત્યારે ચાલતો રહેલો। સઘળી પૃથ્વી પ્રલય કાળના
સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારે માર્કંડેયજી તેમાં ગોથા ખાઈ રહ્યા હતા અને તેમણે અક્ષયવટના એક પાંદડા પર દર્શન કેવી રીતે કર્યા એ અમારા મગજમાં ઉતરતું આ પ્રશ્ન હતો કોનો? ઋષિઓનો. સનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો હતો અને એમાં આગળ આ 2 અધ્યાયની અંદર આ કથા હાલી. સંધ્યાકાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય મુનિ ભગવાનની ઉપાસનામાં તલ્લીન થઈ રહ્યા હતા. સૂતજી સૌનકજીને કહે છે કે ભૃગુવંશમાં શ્રેષ્ઠ સૌનકજી, મેં તમને આ જે ચરિત્ર સંભળાયું તે ભગવાન ચક્રપાણીના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે. જે મનુષ્ય આ ચરિત્રનું શ્રવણ અને કીર્તન કરે છે તેઓ કર્મ વાસનાને કારણે પ્રાપ્ત કરનારા આવાગમનના ચક્કરમાંથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું કે આ 2 અધ્યાય એવા છે જે માર્કંડેય ઋષિને આવી રીતનું ભગવાન શિવજી અને ભગવાન નારાયણે જે વરદાનો આપ્યા એનું શ્રવણ કરશે, એનું મનન કરશે ને તો એ બધા ચક્કરમાંથી બહાર નીકળી જશે. અહીંયા સુધી આપણે ગઈકાલે જોતા હતા. આજે 11મો અધ્યાય, એમાં ભગવાનના અંગો, ઉપાંગો, આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્યગણોનું વર્ણન, આ 3 વિશે આજે આપણે સમજવાના છે. સૌનક ઉવાચ અથેમથં પૃષત્તામો ભવંત બહુવિતયં સમસ્તંત્રરાદ્વન્તે ભવાન ભાગવતાવતી તાંત્રિકા પરિચર્યાયાં કેવલસ્ય શ્રિયપતે અંગોપાંગ ધનુકલ્પમ કલ્પયંતી યથાચય. સૌનકજીએ કહ્યું કે હે સૂતજી, તમે ભગવાનના પરમ ભક્ત અને બહુ સૂતોમાં શ્રેષ્ઠ છો. આમ સૌનકાદિક મુનિ અત્યારે અહીંયા સૂતજીને કહે છે. અમે લોકો સઘળા શાસ્ત્રોના સિદ્ધાંતો વિશે આપણે એક વિશેષ પ્રશ્ન પૂછવા માગીએ છીએ, કેમ કે તમે તેના મર્મગ જાણો છો. અમે લોકો ક્રિયાયોગનું અર્થાત ભગવાનની પૂજાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, કેમ કે તેનું સાવધાનીપૂર્વક યથાયોગ્ય આચરણ કરવાથી મરણ લીલા મનુષ્ય અમરત્વને પ્રાપ્ત થઈ જાય છે. તેથી અમારે એ જાણવું છે કે પાંચરાત્ર વગેરે વિધિ જાણનારા લોકો માત્ર કેવલ્ય સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનની આરાધના કરે છે ત્યારે કયા કયા તત્વોથી તેમના ચરણાવિંદ અંગો, ગરુડાદિ અંગો, સુદર્શનાદિ આયુધો અને કૌસ્તુભાદિ આભૂષણોની કલ્પના કરે છે. ભગવાન આપનું કલ્યાણ કરે. અમારે આવી રીતની ભગવાનની પૂજા કરી અને યથાર્થ જ્ઞાન મેળવવું છે. તો તમે ભગવાનની પૂજા કેવી રીતની કરવાની, શા માટે કરવાની અને કર્યા પછી કઈ ગતિ પ્રાપ્ત થાય છે, આ બધું અમે તમારી પાસે જાણવા માગીએ છીએ. આવો સૌનકજીએ ઋષિઓને સૂતજીને પ્રશ્ન કર્યો છે. સૂતજીએ કહ્યું, સૂતવાચ કે હે સૌનકજી, બ્રહ્મા વગેરે આચાર્યોએ વેદોએ અને પાંચરાત્ર વગેરેમાં વિષ્ણુ ભગવાનની જે જે વિભૂતિનું વર્ણન કર્યું છે, હું શ્રી ગુરુદેવના ચરણમાં નમસ્કાર કરીને તે તમને સંભળાવું છું. ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે તેમાં ચૈતન્યનો પ્રવેશ થાય છે. ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર ચૈતન્યનો પ્રવેશ થાય ત્યારે આ ત્રણેય લોક તેમાં દેખાય છે. તે વિરાટ રૂપ પ્રકૃતિ, સૂત્રાત્મ, મહતત્વ, અહંકાર અને પંચ માત્રાઓ, આ 9 તત્વો સાથે 11 ઇન્દ્રિયો તથા 5 મહાભૂત, આ 16 વિકારોથી બનેલું હોય છે. આ ભગવાનનું પુરુષ રૂપ છે. પૃથ્વી તેના ચરણ છે, સ્વર્ગ તેનું મસ્તક છે, અંતરિક્ષ તેની નાભી છે અને સૂર્ય નેત્ર છે, વાયુ નાસિકા છે અને દિશાઓ એના કાન છે. વિરાટ રૂપનું વર્ણન આગળ પણ આવી ગયું. ભગવાનનું જે વિરાટ રૂપ છે ને એનું વર્ણન વેદવ્યાસે આગળ પણ કર્યું છે. અહીંયા પણ
સૂતજીએ ને પ્રશ્ન જે ઋષિઓએ પૂછ્યો છે એના અનુસંધાનની અંદર અત્યારે ભાગવતકાર અહીંયા ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. પ્રજાપતિ લિંગ છે, મૃત્યુ ગુદા છે, લોકપાલો નામની ભુજાઓ છે, ચંદ્રમા મન છે અને યમરાજ ભ્રુકુટી છે. ઉપરનો હોઠ લજા છે, નીચેનો હોઠ લોભ છે. ચંદ્રમાની ચાંદની તેમની દંત પંક્તિઓ છે અને ભ્રાંતિ તેમનું હાસ્ય છે. વૃક્ષો તેમના રૂવાડા છે અને વાદળો તેમના મસ્તક પરના કેસ છે. હે સૌનકજી, જે રીતે આ સૃષ્ટિ એટલે કે આ સૃષ્ટિને વ્યષ્ટિ પુરુષ પોતાના માપથી 7 વેતના છે, તે જ પ્રમાણે તે સમષ્ટિ પુરુષ પણ તેનામાં કલ્પેલા લોકો સહિત પોતાની 7 વેતના છે. ભગવાન સ્વયં અજન્મા છે. તેઓ કૌસ્તુભ મણિના બહાને જીવન ચૈતન્ય રૂપ આત્મજ્યોતિને અને તે કૌસ્તુભ મણિની સર્વવ્યાપક કાંતિને જ વક્ષસ્થળમાં શ્રીવત્સ રૂપે ધારણ કરે છે. તેઓ પોતાની સત્વ, રજ વગેરે ગુણોવાળી માયાને વર્ણમાળાના રૂપમાં, છંદોમાં, પિતાંબરના રૂપમાં તથા અ ઉ મ આ 3 માત્રવાળા પ્રણવને યજ્ઞોપવિતના રૂપમાં ધારણ કરે છે. દેવાધિદેવ ભગવાન સાંખ્ય અને યોગ રૂપી મકરાવૃત કુંડળો તથા બધા લોકોને અભય આપનારા બ્રહ્મલોકોને મુકુટના રૂપમાં ધારણ કરે છે. મૂળ પ્રકૃતિ તેમનું શૌષશૈયા છે, જેના પર તેઓ બિરાજે છે અને ધર્મ, જ્ઞાન વગેરેથી યુક્ત સત્વગુણ તેમની નાભી છે. માનસિક સામર્થ્ય, ઇન્દ્રિયોની શક્તિ, શારીરિક શક્તિથી યુક્ત પ્રાણ સ્વરૂપી નામની કૌમાદિક ગદા છે. તેઓ જલ સ્વરૂપી પાંચજન્ય શંખ અને તેજ સ્વરૂપી સુદર્શન ચક્રને ધારણ કરે છે. આકાશ જેવું નિર્મળ તેમનું ખડગ, તપોમય અજ્ઞાનરૂપી ઢાલ, કાલરૂપી શાક્ત ધનુષ્ય અને કર્મરૂપી તર્કસ ભાતો ધારણ કરે છે. ઇન્દ્રિયોને જ ભગવાન બાણોના રૂપમાં ધારણ કરે છે. ક્રિયાશક્તિ રૂપી મન તેમનો રથ છે. 5 તન્માત્રાઓ રથનો બહારનો ભાગ છે અને વર, અભય વગેરે મુદ્રાઓ જે સ્વરૂપમાં ધારણ કરે છે તે ભગવાનની વરદાન અને અભયદાન મૂર્તિઓ કહેવાય છે. સૂર્યમંડળ અથવા અગ્નિમંડળ ભગવાનની પૂજાનું સ્થાન છે. અંતઃકરણની સુધી જ મંત્ર દીક્ષા છે અને પોતાના બધા પાપોને નષ્ટ કરી દે એ જ ભગવાનની પૂજા છે. ભગવાનની પૂજા કેવી રીતે કરી શકાય અને ભગવાનના આ વિરાટ સ્વરૂપના દર્શન કેવી, એ બધી જ વાત અત્યારે સૂતજી અત્યારે અહીંયા બ્રાહ્મણો એટલે કે લીલા કમલ મુદ્ર ધર્મયત્સ ભગવાન ચ અરંજતે ભજત. હે બ્રાહ્મણો, સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 પદાર્થોનું નામ જ લીલા કાળ છે. એને જ ભગવાન કહેવામાં આવે છે. ભગવાન કોને કહેવાય એનું વર્ણન અત્યારે સૂતજી અહીંયા સૌનકાદિક મુનિએ કહે છે. સમગ્ર ઐશ્વર્ય, પેલું કેવું છે? સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 પદાર્થો જેની અંદર છે તેને ભગવાન કહેવામાં આવે છે. આવું વર્ણન ભાગવતકારે કર્યું છે. જેને ભગવાન પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે છે. ધર્મ અને યશ ક્રમશઃ ચામર અને પંખમાં રૂપમાં છે. પોતાના નિર્ભય ધામ એવા વૈકુંઠનું તેમણે છત્ર ધારણ કરેલું છે. 3 વેદ એ જ ગરુડ છે. તે જ અંતર્યામી પરમાત્માને લઈ જાય છે. એમ કે છે. ભગવાન કોને કહેવાય? બધાને ભગવાન કહેવાય નહીં, પણ 6 પદાર્થો જેના જીવનમાં હોય એને ભગવાન કહેવાય એવું ભાગવતકાર લખે છે. સૂતજી અત્યારે નૈમિષારણ્યની અંદર અત્યારે સૌનકાદિક મુનિને આ વાત સમજાવે છે. અહીં આ શ્લોકમાં ભાગવતકાર
વેદવ્યાસે ભગવાનનો અર્થ કર્યો છે. કેવો ભગવાનનો અર્થ અહીં વેદવ્યાસે કર્યો છે. વેદવ્યાસે ભગવાનનો અર્થ કર્યો છે. ભગવાન એટલે સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 પદાર્થો માનવી જીવનમાં જે ઊભા કરે તેને ભગવાન કહેવામાં આવે છે. પોતાના જીવનમાં તો 6 પદાર્થો છે જ, પણ માનવી જીવનની અંદર આ 6 પદાર્થો ઊભા કરવાનો જે લોકો પ્રયત્ન કરે છે એને બધાને ભગવાન કહેવામાં આવે છે. 6 વાતો આપણે સમજી લેવી જોઈએ કે ભગવાનની અંદર કઈ 6 વાતો છે. આ 6 પદાર્થો માનવી જીવનને ઊભા કરે છે તેને ભગવાન કહે છે. આમ ભાગવતકારે 12મા સ્કંદના 11 અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાનની વ્યાખ્યા કરી છે. ગમે તેને ભગવાન શબ્દ લગાડાતો નથી. આ 6 વાતો જેની પાસે હોય અને એ 6 વાતો સમાજમાં પાછી ઊભી કરવાનો પ્રયત્ન કરે, આવો જે પુરુષાર્થ કર્મયોગી જે છે એને માટે ભગવાન શબ્દ ભાગવતકારે વાપર્યો છે. ભગવાનના કારુણ્યના જ્ઞાનની જેમ ભગવાનના પ્રેમનું જ્ઞાન પણ જરૂરી છે. ભગવાનનો મારા પર પ્રેમ છે આ જ્ઞાન થયું. આ 6 વાતો જે આવે છે એમાં જ્ઞાનનો ઉલ્લેખ પણ અહીં ભાગવતકાર વેદવ્યાસે કર્યો છે. પણ ભગવાન સતત મારી જોડે છે તેનું અનુભવજન્ય જ્ઞાન હોવું જોઈએ. શ્રીખંડના સ્વાદનું વર્ણન અને શ્રીખંડનો આસ્વાદ એ જુદી વાત છે. વર્ણન કરવું એ જુદું અને સમસી ભરીને મોઢામાં નાખી અને એનો સ્વાદ માણવો એ પણ. વર્ણન કરીએ આપણે બહુ સરસ છે, ઉનાળો છે, શ્રીખંડ છે, સરસ મજાના અંદર કિસમિસ નાખેલા છે, એ વર્ણન થઈ શકે, પણ એનો આસ્વાદ લ્યો ત્યારે ખબર પડે કે શ્રીખંડ કેવી રીતનું છે. પણ ભગવાન સતત મારી જોડે છે તેનું અનુભવજન્ય જ્ઞાન હોવું જોઈએ. 24 કલાક ભગવાન મારી જોડે છે એનું માણસને જ્ઞાન હોવું જોઈએ. તેથી ભાગવતકાર અહીંયા 6 વાતો લખે છે: ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 વાતો પોતાના જીવનમાં છે અને એ વાતો સમાજના અંતિમ માણસ સુધી ઊભી કરવાનો જે લોકો પ્રયત્ન કરે છે એના માટે ભગવાન શબ્દ વાપરવામાં આવે છે. તેથી આપણે બોલીને કે ભગવાન યાજ્ઞવલ્ક, ભગવાન વશિષ્ઠ, ભગવાન શંકરાચાર્ય આ બધું બોલી છે. એનું કારણ શું છે કે ભગવાનના જે આ 6 ગુણો હતા ને એ ગુણો પોતાના જીવનમાં લાવીને અંતિમ માણસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તેથી એને આગળ ભગવાન વેદવ્યાસ પણ કહી છે. આપણે આવા જે ઋષિઓ છે અથવા આચાર્યો થઈ ગયા એને આગળ આવી રીતના ભગવાન શબ્દ લાગે છે. એટલે અહીં કહે છે કે ભગવાન સતત મારી જોડે છે તેનું અનુભવ્ય જ્ઞાન માણસને થવું જોઈએ. એટલે તો નારદ ભક્તિ સૂત્રમાં ગાયું છે, ન તેન રાજ પરિતોષ શુદ્ધા શાંતિ. 3 જ્ઞાન પ્રત્યેક માણસને હોવા જોઈએ. અહીં જ્ઞાનનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે પ્રત્યેક માનવી આ જગતમાં શરીર ધારણ કરીને આવે છે એની પાસે ઓછામાં ઓછા 3 પ્રકારના જ્ઞાન હોવા જોઈએ. 3 જ્ઞાન પ્રત્યેક માણસમાં હોવા જોઈએ. આપણે યંત્રવિદ હશું કે કૌશલાદિત હશું. આવતીકાલે આપણે યંત્ર વિદ્યા, કૌશલ્ય વિદ્યાનું જ્ઞાન ન હોય તો ચાલે, હું તે ભાડે લઈ શકું એમ. કદાચ આપણી પાસે અમુક જ્ઞાન ન હોય તો આપણે ભાડે લઈ શકીએ ને. ઘણીવાર ઘણા લોકો, આપણે બધાને ખબર છે કે આજથી 55-60 વર્ષ પહેલાં જે લોકો સુરતમાં આવ્યા છે, બરાબર, કોઈ ખેતી કરતાં આવ્યા છે, કોઈ બાપે કીધું હાલ રખડીશો તો સુરત ભેગો થઈ જાય કે, એટલે અહીંયા આવ્યા છે ભણ્યા વગરના, અને અહીંયા ધીમે ધીમે 14, 15, 16 વર્ષની ઉંમરે એણે હીરા ગણવાની શરૂઆત કરી હોય, અભ્યાસ કર્યો ન હોય, અને એમ હીરા ઘસતા ધીમે ધીમે એની આર્થિક સ્થિતિ ખૂબ સારી થઈ ગઈ, સુધરી ગઈ, અને આજે અબજોપતિ બની ગયો હોય, પણ એને ચાર્ટર્ડ એકાઉન્ટમાં નામું કેમ લખવું, ટેક્સ કેવી રીતનો ભરવો, કેવી રીતનો કરી તો બહાર નીકળી, એવું એને જ્ઞાન હોતું નથી. એને પૈસા મળ્યા છે તો એ બીજાનું જે કૌશલ્ય છે ને એ એની પાસેથી ઉછીનું અથવા એને પૈસા આપીને ખરીદી શકે કે નહીં. આજે ઘણા અંગૂઠા સાહેબ જે લોકો છે ને એ સમાજની અંદર ઘણા બધા અબજોપતિ છે. હવે એને બીજું કાંઈ ખબર, હવે એના ઓફિસની અંદર
આવી રીતના કેટલાય ચાર્ટર્ડ એકાઉન્ટ CA નોકરી કરતા હોય, કેવા એને શું કહેવાય, ભાડે લીધું ને, એ ભાઈને માનો 1 લાખ કે 2 લાખ પગાર આપી અને કમ્પ્લીટ કે મારું આખું જે હેન્ડલ હું કરું છું ને એનું તમારે કમ્પ્લીટ સર્વૈયું તમારે રાખવાનું છે. એટલે માણસ અહીં પાસે કદાચ કૌશલ્ય ન હોય, બરાબર ને, તો એ કૌશલ્ય બીજાનું ભાડે રાખીને પણ માણસ આગળ વધી શકે છે. એમાંય ભાગવતકારનું કહેવું છે 3 જ્ઞાન પ્રત્યેક માણસ પાસે. આવતીકાલે આપણને યંત્ર વિદ્યા કૌશલ્ય વિદ્યાનું જ્ઞાન ન હોય તો ચાલે, તે ભાડે પણ લઈ શકે છે. CA એન્જિનિયરનું જ્ઞાન ન હોય તો ચાલે, એ માટે હું ચાર્ટર્ડ એકાઉન્ટ રોકી શકું છું. બધા બોડિયા મારીને બેઠા જ છે બધા CA છે ને, કે ભાઈ તમારે કાંઈ કામ હોય ને તો અમે અહીં તમારે સેવા કરવા માટે બેઠા છીએ. એટલે એની પાસે એનું જ્ઞાન છે અને સામેની વ્યક્તિ પાસે પૈસા છે, બીજું જ્ઞાન નથી, તેથી ભાડે પણ લઈ શકે છે. હું ભણેલો હોઉં કે અભણ હોઉં કે ડૉક્ટર હોઉં, પણ હું માણસ છું, એટલે મારી પાસે પ્રભુ સૃષ્ટિ અને હું વિશેનું ઓછા નામે જ્ઞાન હોવું. હું ગમે અભણ હોય, ભણેલો હોય, CA થઈ ગયેલો હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, પણ હું માણસ છું, આટલું જ્ઞાન તો માણસની અંદર હોવું જોઈએ. એમ કે ઓછા નામે આ જ્ઞાન માણસની અંદર હોવું જોઈએ, એમ ભાગવતકાર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળ કે છે, તેથી જ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખજી ભગવાનનો અર્થ સમજાવતા કહે છે કે એ સૌના ઋષિઓ સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 પદાર્થો જેની અંદર જોવા મળે છે તેને ભગવાન કહેવામાં આવે છે. આ 6 પદાર્થો યાદ આપણે રાખવાના છે. પહેલું છે ઐશ્વર્ય, બીજું છે ધર્મ, ત્રીજું છે યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 પદાર્થો હોય તેને ભગવાન કહેવામાં આવે છે. તેથી આપણી પાસે પ્રભુ સૃષ્ટિનું અને હું વિશેનું જ્ઞાન ઓછા નામે હોવું જોઈએ. પ્રભુ સૃષ્ટિનું જ્ઞાન, પ્રભુએ જે આ સૃષ્ટિની રચના કરી, ઓછા નામે એનું જ્ઞાન તો આપણે ન હોય તો લેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હુંનું જ્ઞાન પણ લેવું જોઈએ. જ્યાં સુધી આ 6 વાતોનું અજ્ઞાન છે ત્યાં સુધી ચિત્ત એકાગ્રતા થઈ શકતું નથી. તેથી પ્રભુનું જ્ઞાન, આ સૃષ્ટિનું જ્ઞાન અને આ સૃષ્ટિનું સર્જન શા માટે થયું, આ 3 જ્ઞાન તો લેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ કમસે કમ. એમાં પહેલી વાત છે કે તેથી પ્રભુનું જ્ઞાન, એમ ભગવાનનું જ્ઞાન લેવાનું, આ સૃષ્ટિનું જ્ઞાન અને આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું એનું પણ જ્ઞાન હોવું જોઈએ. પહેલી વાત છે પ્રભુનું જ્ઞાન. પ્રભુ કોણ છે, શા માટે છે, મને માણસ શા માટે બનાવ્યો છે, એનો થોડો ઘણો માણસે ભગવાનના બારામાં વિચાર કરી લેવો જોઈએ કે સમાજની અંદર જે આખું વિશ્વ અથવા બ્રહ્માંડ જે ચાલી રહ્યું છે એ ભગવાનના નિયમ પ્રમાણે ચાલે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ઘણા બધા નિયમો એને ભગવાને બનાવ્યા હતા અને આપણે ગઈ શુક્રવારે પણ આ જ વાત સમજતા હતા કે ભગવાને બનાવેલા જે નિયમો છે ને એ નિયમો પ્રમાણે આખી સૃષ્ટિનું સર્જન થાય છે. એનો અભ્યાસ આપણે શુક્રવારે કરતા હતા. અહીંયા પણ કહે છે કે માણસની અંદર પ્રભુનું જ્ઞાન હોવું જોઈએ. તો પ્રભુ તો દેખાતો તો નથી, આપણે જોયો, આમાં કોઈ જોયો હોય તો કહો. ભગવાનને જોયો નથી પણ છતાંય એના ઉપર પ્રેમ કરવો, એના ઉપર ભાવ રાખવો અને એના માટે આદર કરવો ને એ ખૂબ જ અગત્યનું છે. દેખાય છે, જોઈએ છીએ, જેમાંથી મને ફાયદો થાય એના માટે તો આપણે રાત દિવસ દોડીએ છીએ અને એનું જ્ઞાન પણ આપણે ધરાવીએ છીએ, પણ જે અંદર બેસી અને મારા શરીરને સંપૂર્ણ રીતે સંભાળવાનો પ્રયત્ન જે કરે છે એનું જ્ઞાન માણસને અંદર હોવું જોઈએ કે હું જે ખાઉં છું અથવા મારી જીભ ઉપર 24 કલાક ભગવાન જે પાણીનો જે અભિષેક કરે છે અને મારી જીભને જે ભીની રાખીને મને જીવાડવાનો જે પ્રયત્ન કરે છે એ પ્રભુનું જ્ઞાન માણસને હોવું જોઈએ. એટલે પહેલી વાત આવી છે કે પ્રભુનું જ્ઞાન માણસને હોવું જોઈએ. કે ભગવાનનું જ્ઞાન કયું, તો કે ભગવાન ન બોલાવતા કીધા વગર આપણા ઘણા બધા પ્રકારના કામો કરે છે. આપણે ખાલી વિચાર કરીએ કે જીભ જ્યારથી ખાવાનું ચાલુ કર્યું જીભે ત્યારથી 70-80 વર્ષ સુધી
સતત કેટલો એને પુરુષાર્થ, કેટલો પ્રયત્ન, કેટલા રોટલા ચાવી ગયા છું, બરાબર, પણ છતાંય જીભ કાંઈ ઉતરી ગઈ ને ઘસાઈ ગઈ ને હાલો હવે જેમ ગોઠણની ઢાંકણી ઘસાઈ ગઈ ને બદલાવી પડે એવું જીભનું ક્યારેય થયું ખરું? જીભનું ક્યારેય થતું નથી. શા માટે? તો કે ભગવાન 24 કલાક મારી જીભને ભીની રાખી અને એને આવી રીતની રાખવાનો પ્રયત્ન કરે છે. આ બધું જે જ્ઞાન છે ને એ પ્રભુનું જ્ઞાન છે, એ પ્રભુનું જ્ઞાન હોવું જોઈએ. બીજું આ સૃષ્ટિનું જ્ઞાન. આ સૃષ્ટિને હું ચલાવતો નથી, બરાબર, આપણે ચલાવી છીએ. જે વૃક્ષ નાનાનું મોટું થાય છે, ફળ આવે છે, ફૂલ આવે છે, ફૂલ ઉપર અલગ પ્રકારના કલરો પૂરાય છે, એ બધું તો સૃષ્ટિનો સર્જનહાર કરતો રહેલો છે. એક આ જ્ઞાન. અને ત્રીજું જ્ઞાન છે આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું હશે. ભગવાને આ પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ તળાવ મોટા મોટા હિમાલય જેવા પર્વતો અને એ બરફથી ઢંકાયેલા, તો આવું ભગવાને શા માટે ઊભું કર્યું છે? આનો પણ માણસે વિચાર કરી લેવો જોઈએ. એમ કે આ ત્રણ જ્ઞાન જે ધરાવે છે એને સાચું જ્ઞાન કહેવામાં આવે છે. મારું સર્જન શા માટે તેનું પણ જ્ઞાન હોવું જોઈએ. મને સજા કરવાને માટે એટલે કે મને સજા કરવાને મારું સર્જન છે નહીં, મને સજા કરવા માટે મારું સર્જન થયું નથી, મને સજા ભગવાન કરતો નથી. એમ કે નહીં, ઉપભોગ માટે સર્જન છે નહીં, ભગવાન સાથે ચીટકી બેસવા માટે મારું સર્જન થયું છે. મારું સર્જન શા માટે થયું? તો કે મારે ભગવાન સાથે ચીટકી બેસવાનું છે. દ્વૈતમાં આનંદ છે, અદ્વૈતમાં હૂંફ છે. ભગવાનને પણ ભક્તની હૂંફ જોઈએ, ભગવાનને પણ દ્વૈતમાં પણ મજા આવે છે, ભગવાનને પણ ભક્તની હૂંફ જોઈ કે નહીં? ભક્ત વગર ભગવાન અધૂરા છે. એને પણ આવી રીતના જે ભગવાન ભક્તો છે ને એની હૂંફ જોઈ છે. અદ્વૈતમાં હૂંફની જરૂર નહીં. આપણે ઊંઘમાં હોઈએ ત્યારે ઠંડી લાગતી નથી, ઠંડી લાગે ત્યારે ઊંઘ ઉડી જાય. આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે આપણે ઠંડી લાગતી નથી, પણ ઠંડી લાગે એટલે પછી આપણે કંઈ લાવો ગોદડું બોદડું ક્યાંય નાખેલું છે, લાગતી નથી. ઠંડી લાગે ત્યારે માણસની ઊંઘ ઉડી જાય. આપણે જાયગા કે રજાઈ ખેંચી તે ઓઢી જઈએ. દ્વૈત આવ્યું કે હૂંફ જોઈએ, કોઈને શારીરિક હૂંફ જોઈએ તો કોઈને માનસિક હૂંફ જોઈએ. હૂંફ વગર માણસ નાનાનો મોટો થતો નથી. આપણા ઘરમાં નાનું બાળક હોય તો પણ એને મા બાપની છે, દાદા દાદાની હૂંફની જરૂર તો છે. આપણી હૂંફને હિસાબે ઘરની અંદર બાળક નાનાનું મોટું થાય છે. એટલે શારીરિક હૂંફ હોય કે માનસિક, બધાને હૂંફની જરૂર તો છે જ. એમ કોઈને બૌદ્ધિક કે કોઈને ભાવનાત્મક હૂંફ જોઈએ. તેથી આપણું જીવન શા માટે છે તે સમજી લેવું જોઈએ. આ અનેક પ્રકારની જે હૂંફો છે એ હૂંફોની જરૂર છે. સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, એટલે કે યજ્ઞ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય, આ સ પદાર્થો ધર્મ એ પણ એક પદાર્થ છે. જીવનમાં દિવાળી કરવાની હોય, અંતઃકરણનો પૂજાપો ભેગો કરવાનો હોય તો માણસે ધાર્મિક થવું પડે. ધાર્મિક થાય તો આ બધી વાતો આપણા જીવનમાં આવે. ધાર્મિક રહેવું એટલે શું? ચંદન કેમ લગાડવું ખાલી તે ધર્મ નથી. આ બાબતમાં ધર્મ જુદો હોઈ શકે. પહેલો ધર્મ માણસે સમજવું જોઈએ કે મારી સાથે જન્મ જન્માંતરથી આવેલું અને જન્માંતરો સુધી રહી શકનારું તત્વ એટલે ચિત્ત, મન, બુદ્ધિ. તેથી તેને સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો. આને કહેવાય ધર્મ. ધર્મ એટલે કયો? તો કે જન્મ જન્માંતર સુધી જે આપણી સાથે હાલવાવાળું જે ચિત્ત એટલે મન, એ મન અને બુદ્ધિ અને સૂક્ષ્મ ઇન્દ્રિયો છે એ જ આપણી જોડે, આપણે જ્યારે આ જગત છોડીને જઈને ત્યારે આ બધી ઇન્દ્રિયો આપણી જોડે આવે છે, તો એને સંભાળવાનો પ્રયત્ન કરે છે, એને ધર્મ કહેવામાં આવે છે. ખરો ધર્મ કયો? તો કે જન્મ જન્માંતર સુધી મારી જોડે જે મન આવે છે, બુદ્ધિ આવે છે, સૂક્ષ્મ જે ઇન્દ્રિયો આવે છે એને મારે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આને ધર્મ કહે છે. જો આપણું ધ્યાન ચિત્ત મન તરફ ન ગયું હોય તો હું ધર્મચ્યુત છું. આ ધર્મચ્યુત થયેલા ને ચિત્ત સુધી, મન સુધી કરતા નથી. ચિત્ત સુધી માટે તે ઉમંગ નથી.
અને ચિત્તને જાણી લેવાની તમન્ના પણ નથી. એટલે ધર્મથી જે ચ્યુત થયો છે એ કોઈ દી ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી ન શકે. એમ વેદ વ્યાસનું લખવાનું કે માણસને જ્ઞાન, ધર્મ, અધ્યાત્મ આ જે 6 વાતો જે છે ને એ 6 વાતોને સમજાવતા ભાગવતકાર કહે છે કે આવું જ્યાં સુધી હોય ત્યાં સુધી માણસનું ચિત્ત એકાગ્ર થતું નથી. ત્યાં સુધી ધાર્મિક ન કહેવો. ભલે સવારે જોઈને હું મંગળાના કે શિવજીના દર્શન કરતો અને કીર્તન પણ ગાતો. ધાર્મિકતામાં ચિત્ત એકાગ્રતા આ મુખ્ય વાત છે. ધર્મની અંદર મુખ્ય વાત કઈ છે કે મારું મન ભગવાનની અંદર કલાક, અડધી કલાક, 15 મિનિટ, 20 મિનિટ મારું મન ભગવાનની અંદર લગાડવું જોઈએ. આને ધર્મ કહેવામાં આવ્યો છે. ધાર્મિકતા, ચિત્ત એકાગ્રતા આ વાત મુખ્ય છે. ચંદન, કીર્તન, મંગળાના દર્શન તો નો વિરોધ નથી. આ તો આપણા તંત્રો છે, પણ મંત્ર ઉપર ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર. આ બધું કરવાનું નથી, કરવાનું એમ નહીં. આપણે સવારમાં વહેલા ઉઠી મંગળાના દર્શન કરીએ, ભગવાન શિવજી ઉપર અભિષેક કરીએ. આ તો આપણે માણસ તરીકે આવ્યા છે એટલે આ તો આપણે ફરજમાં આવે જ છે. પણ એની સાથે સાથે આપણું મન પવિત્ર બને, દિવ્ય બને, આવી રીતનું તંદુરસ્ત બને એટલા માટે મનને પણ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મનને સંભાળવાનો જે લોકો પ્રયત્ન કરે છે એ લોકોને ધાર્મિક કહેવામાં આવે છે. આપણે કેટલું લાંબુ ટીલું કર્યું, કેટલી લાંબી ચોટલી રાખી, કેવું અબોટિયું પહેર્યું છે, કેવું તરભાણિયું લઈને ભગવાનને આવી રીતની પૂજા, એ તો બધું કરવું જ જોઈએ. પણ એટલું કર્યું એટલે માણસ ધાર્મિક કહેવાતો નહીં. ધાર્મિકની અંદર પ્રથમ વાત આવે છે કે 24 કલાક જે મન મારી જોડે રહેલું છે એ મનને મેં પવિત્ર રાખવા માટે, શુદ્ધ રાખવા માટે, એને ભગવાન સુધી પહોંચાડવા માટે મેં કયો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રયત્ન જો આપણે 15 મિનિટ કે અડધો કલાક કરતા હોય તો એને ધાર્મિક કહેવામાં આવે છે. અહીંયા જે 6 વાતો જે લખી છે, ઐશ્વર્યથી શરૂઆત થાય. ઐશ્વર્ય પણ આવે, જ્ઞાન પણ આવે, લક્ષ્મી પણ આવે, વૈરાગ્ય પણ આવે. આ જે 6 વાતો છે ને એની અંદર ધર્મનો ઉલ્લેખ અહીં ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. અને સૂતજી અત્યારે નૈમિષ આરણ્યની અંદર આવી રીતના સૌનાદિક ઋષિને કહે છે કે હે ઋષિઓ આજે તંત્રના નાદમાં મંત્ર ઉડી ગયો છે. તંત્રના નાદની અંદર મંત્ર જે ઓરિજિનલ જે વાત હતી કે મારું મન પવિત્ર થવું જોઈએ, મારું મન શુદ્ધ થવું જોઈએ, મારું મન જ્ઞાની બનવું જોઈએ, આ જે મંત્ર શાસ્ત્રમાં લખ્યો હતો એ ઉડી ગયો અને ખાલી તંત્ર આવી ગયું. કર્મકાંડ, એને તંત્ર કહે. ખાલી કર્મકાંડ કરીએ છીએ. કર્મકાંડની સાથે સાથે મંત્રની પણ માણસે ઉપાસના કરવી જોઈએ કે હું શા માટે કરું છું એનો પણ માણસે વિચાર કરવો જોઈએ. આજે તંત્રનો નાદમાં મંત્ર ઉડી જાય છે. તે મંત્ર તે એટલે જ્ઞાન, તે મંત્ર એટલે જ્ઞાન, તે મંત્ર એટલે ધર્મ. આ આપણો ઉડી જવો ન જોઈએ. તેથી ધર્મ એટલે શું? ધર્મના 2 પગ છે. પહેલો પગ એટલે કૃતજ્ઞતા અને બીજો પગ એટલે ભાવપૂર્ણતા. આ કહે છે ને કૃતજ્ઞતાની વાત અથવા ધર્મની વાત કરતા શાસ્ત્રકારો લખે છે ધર્મ એટલે કૃતજ્ઞતા અને ધર્મ એટલે ભાવપૂર્ણતા. 2 શબ્દો અહીંયા વાપરેલા છે. આમાં કઈ વાત આજના જમાનામાં છોડી દેવા જેવી છે? બંને વાતો સંભાળવા જેવી છે, બરોબર ને? કૃતજ્ઞતા અને ભાવ, આ બંને વાતો સંભાળવા જેવી છે. આમાં કઈ વાત આજના જમાનામાં છોડી દેવા જેવી છે? કૃતજ્ઞતા એટલે કેવળ ઉપકાર સ્મરણ કરવું એટલું જ નહીં, પણ ઉપકાર કરનાર પર પ્રેમ કરવો. જેણે આપણા ઉપર ઉપકાર કર્યો છે એના ઉપર માણસે પ્રેમ કરવો જોઈએ. એના માટે કૃતજ્ઞતા. અને બીજો ધર્મનો પગ છે અહીંયા ભાવ મહિતા. પરંતુ આજના જમાનાના કાળમાં કોઈ ઉપર ઉપકાર કરવો આ શબ્દ આપને ગમશે નહીં. ઉપકાર કરનારમાં ગુરુ ગ્રંથિ અને ઉપકાર પામનારમાં લઘુ ગ્રંથિ પેદા થાય છે. આ વાત બધાને જ ખબર છે. જે માનો કે આપણે કોઈના ઉપર ઉપકાર કરીએ ને, આપનારને એમ થવું જોઈએ કે હું જે આપું છું એ ભગવાનનો પ્રસાદ અને ભગવાનનો બનેલો જે માણસ છે ને એને ભગવાનને હું અર્પણ કરું તો માણસની અંદર ગુરુ ગ્રંથિ ન આવે. પણ કોઈએ કરેલો પ્રેમ યાદ કરશો કે નહીં?
કરેલો પ્રેમ યાદ કરો એટલે કૃતજ્ઞતા. કરેલા પ્રેમને યાદ કરવો એટલે કૃતજ્ઞતા. આપણા ઉપર કોઈએ પ્રેમ કર્યો હોય તો એને યાદ કરવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. એક ઘટના બની કે કરેલો જે પ્રેમ છે ને એના ઉપર માણસે ખરેખર પ્રેમ કરવો જોઈએ. 17/7/1987ની ઘટના છે, ઘણા વર્ષો પહેલાંની. કેટલી? 1987ની ઘટના છે. અમે એ વખતે ત્યાં હાજર હતા ને એ પ્રસંગની અંદર અમે પણ બધા ગયા હતા. એ પ્રસંગ એવો છે કે જામનગરના ગંગાવાવ, જામનગરની બાજુમાં ગંગાવાવ નામનું એક ગામ છે, નાનકડું ગામ. અને ત્યાં આવી રીતનું પાંડુરંગ શાસ્ત્રીને એક પ્રયોગ એટલે કે વૃક્ષ મંદિરની 1987માં એનો એક સરસ મજાનો પ્રસંગ છે. ગંગાવાવ ગામ જ્યાં ઉપરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પાંડુરંગ શાસ્ત્રી આવેલા હતા. હું પણ એ કાર્યક્રમમાં હતો એટલે મને ખબર છે. એ વૃક્ષ મંદિરનું નામ પડ્યું સાંડિલ્ય વૃક્ષ મંદિર. બરોબર ને? આવા અનેક પ્રકારના વૃક્ષ મંદિરો પાંડુરંગ શાસ્ત્રીએ પ્રયોગના રૂપની અંદર સમાજની અંદર મૂક્યા છે ને એમાં એક પ્રયોગ એટલે વૃક્ષ મંદિરનો અને એની પ્રાણ પ્રતિષ્ઠામાં 1927માં 17/7/1987માં ત્યાં આવેલા હજારો લોકો એની અંદર ભાગ લેવા માટે ગયા હતા. અમે પણ આવી રીતના ટ્રક ભરીને બધા ગયા હતા. પૂજ્ય દાદાએ પ્રવચનમાં શરૂઆત કરી. બધા બેઠા હતા અને શરૂઆત કરી કે હમણાં મારા કાને એક વાત આવી છે કે એક સ્વાધ્યાય ખેડૂત ભાઈએ 500 રૂપિયામાં પોતાનો બળદ વેચી દીધો. પાંડુરંગ શાસ્ત્રી પ્રવચન કરવાની શરૂઆત કરી તો કોઈ દાદાને ચિઠ્ઠી લખીને મોકલી કે દાદા એક આવો પ્રસંગ અત્યારે થઈ ગયો છે. એમાં એક ખેડૂતને ખૂબ જ જરૂરિયાત હશે અને ઘણી બધી મુશ્કેલીઓ હશે એટલે એણે કોઈ એક ભાઈને 500 રૂપિયાની અંદર આ બળદને વેચી દીધો. અને વેચી દીધો એટલે બળદ ખબર પડી કે એ ખેડૂત હતો નહીં, એ તો કોઈ કસાઈને આપેલો છે. આ ખેડૂતને ખબર પડી અને એ જે ગામની અંદર બળદ આપ્યો હતો એ મારતે શું કહેવાય ઘોડે એ ભાઈ ત્યાં પહોંચી ગયા. અને પહોંચી ગયા અને કહે છે ઓલો ભાઈ તો હાથમાં બળદ લઈ અને કસાઈ વાડે 3 દિવસ પછી લઈ જવાની તૈયારી કરતો હતો. એટલે રસ્તાની અંદર મળ્યો કે ભાઈ મારો બળદ મને પાછો આપી દે. એ કે ભાઈ તારો બળદ તે તો મને 500 રૂપિયામાં 3 દિવસ પહેલા વેચી દીધો છે, આ બળદ હવે હું તને આપું નહીં. એ કે કોઈ પણ હિસાબે તું આ મને બળદ આપ. મેં આવી રીતની વાત સાંભળી છે, તું ખેતી કરવા માટે બળદને લઈ ગયો નથી, તું તો કસાઈ વાડે લઈ જવા માટે. એ કે આ મેં 500 રૂપિયામાં લીધો છે, વેચાણથી લીધો છે, પૈસા તમને આપ્યા છે, હું આ બળદનું શું કરું, માલિકી મારી છે. આમ થોડી રગઝગ પણ થઈ. બોલો ભાઈ કે કોઈ પણ હિસાબે ખેડૂત કે ભાઈ તું મારો બળદ મને પાછો આપી દે. એ કે આપું પણ રૂપિયા 2000 થાય. કેટલા? 500 રૂપિયામાં લાવ્યા હતા અને કે 2000 થાય. ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે 2 દિવસ બળદને રોકો, હું ગામ જાઉં છું, મારી પાસે સગવડ તો નથી પણ ઉસીના પાસીના કરીને હું તમને 2000 રૂપિયા પાછા આપીને મને તમારે બળદ પાછો આપવાનો છે. આમ કરીને ભાઈ ગામમાં આવ્યા. આર્થિક ભીંસમાં ખૂબ હતા પણ કોઈ પાસે 200-500 રૂપિયા આમ કરીને ઉસીના પાસીના ગમે ભી કરીને હું બધાને પાછા આપી દે. પણ આ બળદ કસાઈ વાડે જવાનો નથી, મરવો હોય તો મારે જ ખીલે મરે એમ કરીને આ ભાઈ બળદને પાછો લાવ્યા. એટલે કે 2000 રૂપિયા આપો તો બળદ પાછો આપો. ઉસીના કરીને આપ્યા, બળદ પાછો લાવ્યા. પશુ સૃષ્ટિ સાથે માણસનો કેટલો ભાવ છે એને કહેવાય કૃતજ્ઞતા. કરેલો પ્રેમ કે 10-10 વર્ષ સુધી જે મારા ખેતરમાં રહી અને જેણે આટલી બધી મહેનત કરી છે એ કસાઈ વાડે તો જવો જોઈએ ને આમ સમજીને બળદને પાછો લાવે છે. આજે માણસ કૃતજ્ઞ થયો છે. કેવો? જાતો હોય તો જાવો છે, આપણે તો કિલો ખાલી થયો ને પૈસા મળ્યા, હવે એને હાસો ઘરડા બળદને એના કરતા જાય સારું એમ. આજે માણસ કૃતજ્ઞ થયો છે, પશુ કરતા પણ વધુ કૃતજ્ઞ થયો છે. કૂતરો પણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. કૂતરાને પણ માલિક બટકું રોટલો આપે ને તો આખી રાત જાગી અને માલિકના ઘરનું રક્ષણ કરે કે ન કરે? કરે જ છે. એટલે એમ કહે છે કે કૂતરો પણ કૃતજ્ઞતાનો આવી રીતનું વ્યક્ત કરે છે.
જેનું ખાય તેનું કામ પુત્રો પણ કરે છે. આખી રાત જાગી અને માલિકના જે ધનની રક્ષા છે અથવા ઘરની રક્ષા છે એ આખી રાત જાગીને એનું પણ રક્ષણ કરે છે. એટલે જેણે મારા ઉપર પ્રેમ કર્યો છે અથવા મારા માટે જેણે કામ કર્યું છે એના ઉપર મારે પ્રેમ રાખવો, એને કૃતજ્ઞતા કહે છે. પુત્રો ચોકી કરે છે. મારા શેઠનું ધન લૂંટાવવું ન જોઈએ, પરંતુ આ જગતમાં ભગવાનનું ધન ભાવ એટલે કે ભગવાનનું ધન ભાવ છે. ભાવ, પ્રેમ, ભક્તિ આ ભગવાનનું ધન છે. તે આજે લૂંટાઈ રહ્યું છે. કોઈ પેનથી લૂંટે છે, કોઈ વટક હુકમથી લખે છે, અને કોઈ કાયદાથી લખે છે, અને કોઈ ધાડ પાડીને આવી રીતનું ધન લૂંટતા રહેલા છે. ભગવાનનું ધન છે, બરોબર. ભાવ, પ્રેમ અને ભક્તિ આ ભગવાનનું ધન છે. આ ભગવાનનું ધન લૂંટાવવું જોઈએ ને એના માટેનો જે પ્રયત્ન કરે છે એને શાસ્ત્રકારો માણસ શબ્દ વાપરે છે. સમજ્યા વિના લેવામાં આવે છે તે બધું ચોરી છે. માણસ કૃતજ્ઞ થયો છે. મોહમ્મદ પૈગંબર ગાયની પસવાડે ગાંડા થયા છે, આમ કુરાનમાં લખ્યું છે. અને આજે એ જ લોકો કાપતા રહેલા છે. આ કેટલું ઊંધું. કુરાનની અંદર લખ્યું છે કે મોહમ્મદ પૈગંબર ગાયને અતિશય પ્રેમ કરતા હતા, ગાયોની પણ પૂજા કરતા હતા અને ગાયનું ખૂબ સારી રીતે સન્માન કરીને એવું કરતા હતા. પણ આજે એની પાછળનો જે વર્ગ છે ને એ ગાયોને કાપીને જ ખાતો રહેલો છે. કુરાનમાં કીધું છે કાંઈ અને લોકો કરે છે કાંઈ. એટલે કે મોહમ્મદ પૈગંબર પણ આવી રીતના ગાય ઉપર ગાંડા થયા હતા. શાસ્ત્રકારો કહે છે કે ધર્મના બે પગ છે, કૃતજ્ઞતા અને બીજો પગ છે ભાવ પૂર્ણતા. આ બીજી ભક્તિ છે. મારામાં કોઈને માટે ભાવ ઉત્પન્ન થવો જોઈએ, તેનો અભ્યાસ થવો જોઈએ. તેથી આપણે રોજ અહીં અભ્યાસ કરવા માટે આવીએ છીએ. ભાઈ એકાબીજા ઉપર ભાવ, એકાબીજા ઉપર પ્રેમ, એકાબીજા એક બે દિવસ ન આવ્યો તો આપણે ભાવથી પૂછીને શું બાપા બીમાર પડતા, બહાર ક્યાં હતા, એ હું પૂછી ભાવ, એ આપણો ભાવ છે. મારામાં કોઈને માટે ભાવ હોવો જોઈએ. ઉન્નત જીવન કોને કહેવાય? આખા વિશ્વને માટે, વિશ્વભરને માટે ભાવ ઊભો થવો જોઈએ. શરૂઆત આપણે આપણા ઉપરથી કરવાની છે અને પછી આખા વિશ્વભર ઉપર ભાવ ઊભો થાય એવો માણસે પ્રયત્ન. ઉન્નત મુનિને કહે છે સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 વાતો જેની અંદર છે તેને ભગવાન કહેવામાં આવે છે. એમાં એક ધર્મનો પણ ઉલ્લેખ કરેલો છે. ધર્મની 2 વાતો છે, એક છે કૃતજ્ઞતા અને બીજી છે ભાવમયતા. કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ ન ભૂલે એને કૃતજ્ઞતા કહેવાય. અને ભાવ એટલે જેણે મને નાનાનો મોટો કરી અને જગતના આંગણામાં હસતો રમતો કરીને 20-25 વર્ષનો બનાવવામાં જે મારી પાછળ મારી માં ઘસાઈ ગઈ છે, બરાબર ને, એ જે ભાવ છે ને એ ભાવ જ્યારે ઘણીવાર ખલાસ થઈ જાય, માણસનો મોટો ઓફિસર થઈ જાય પછી ઘણીવાર માં પણ યાદ આવતી નથી. નાસિકની બનેલી એક ઘટના છે. ઘણા વર્ષો પહેલાં લગભગ 70-80 વર્ષ થઈ ગયા છે અને ઘટના બની એની. તો 70-80 વર્ષ પહેલાંની એક ઘટના છે નાસિકમાં, બરાબર. નાસિકનો, મહારાષ્ટ્રનું નાસિક અને એનું એક નાનકડું ગામડું. ગામડાની અંદર એક નાનું એવું બ્રાહ્મણ કુટુંબ રહે. પતિ પત્ની બંને રહે, થોડું ગોરપદું કરી અને પોતાનું ગુજરાન ચલાવે. કથા વાર્તા કરવા જાય, સત્યનારાયણની પૂજા કરે. અને એના ઘરની પાછળ એક નાની એવી વાડી હતી. એમાં નાળિયેરી અને સોપારીના 5-7 વૃક્ષો એને પણ ઉજેરીને એમાંથી કાંઈ આવે એમાંથી બંને આવી રીતના પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભગવાન કૃપાએ એને ત્યાં પુત્ર જન્મ થયો અને પુત્રનું નામ રાખ્યું એને રાજા. કેવું? રાજાના નામથી કે આ અમારો રાજા છે. એમ બાળક ધીમે ધીમે નાનાનું મોટું થવા માંડ્યું. એકદમ ભાવ, એકદમ પ્રેમ રાખી અને આ બંને દંપતીએ આ બાળકને ઉછેરે છે. ધીમે 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 5-7 વર્ષનું બાળક થયું, બરાબર. પછી બ્રાહ્મણ કુટુંબ હતું એટલે બાપાએ એને યજ્ઞોપવિત સંસ્કાર આપી અને એને પ્રાથમિક શાળામાં, ગામની અંદર જે પ્રાથમિક શાળા હતી એમાં એને ભણવા માટે મોકલો. એમ કે વાર્તા લાંબી છે પણ આપણે અહીંયા માણસની અંદર જ્યારે ભાવ ખલાસ થઈ જાય છે ને ત્યારે માણસ કેવી રીતનો બની જાય છે, રાક્ષસ જેવો બની જાય છે ને એનું વર્ણન અહીંયા નાસિકની અંદર બનેલી ઘટના છે. આ કેવી?
સત્ય ઘટના છે, હજારો નહીં, 70-80 વર્ષ પહેલાંની, 70 વર્ષ કદાચ થઈ ગયા છે, તો એ ઘટના છે. આ સુંદર મજાના આવી રીતના બાળકનું ભરણ પોષણ પાલન પોષણ કરે છે. એકદમ ઘણીવાર તો ખાવાના પણ આવી રીતનું ક્યારે માનો કે કર્મકાંડ ન થયું હોય, હોપારીના ઝાડમાંથી હોપારી વેચાણી ન હોય એવું ઘણીવાર થાય, ત્યારે ઘણીવાર ખાવાના પણ ફાંફા પડી જાય છે. પણ મા બાપને એવી ઈચ્છા છે કે કોઈ પણ હિસાબે અમારા રાજાને અમારે ભણાવવાનો છે, એને મોટો કલેક્ટર બનાવવાનો છે. આ જ હેતુથી એને રાત દિવસ રાજાનું પાલન કર્યું, બરાબર ને. પોતે કદાચ પાણી પીને એક ટક કાઢી નાખે, પણ મારા રાજાને સારી રીતે મારે એને પોષણ આપવું છે. આમ કરી અને રાજાને ધીમે ધીમે પોષણ આપે. પછી રાજા ધીમે ધીમે મોટો થયો, ભણવામાં હોશિયાર, એટલે ગવર્મેન્ટની એને સ્કોલરશીપ પણ મળવા માંડી. પહેલો નંબર આવે એટલે ગવર્મેન્ટ કે આ છોકરા જે હોશિયાર હોય ને એને આપણા તરફથી સ્કોલરશીપ કહે ને, તો એ પણ મળવા માંડી. પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું થયું 7 સુધીનું. મા બાપે ખૂબ જ કાળજી કરી કે કોઈ પણ હિસાબે મારે મારા દીકરાને ખૂબ જ મોટો ઓફિસર બનાવવાનો છે. એમ કરી અને તાલુકા લેવલ ઉપર જ્યાં હાઈસ્કૂલ હતી ને એની અંદર પણ હવે કરવાનું શું, ગાડી ભાડાના પૈસા પણ ક્યારેક થાય તો હાલતા એને જે કાંઈ થોડુંક માથે 2-3 જોડી કપડાં કે જે કાંઈ થોડું ઘણું સામગ્રી છે એ બધું લઈ અને એ મા બાપ એને ત્યાં હાઈસ્કૂલની અંદર દાખલ કરે છે. હાઈસ્કૂલની અંદર પણ આ રાજા ખૂબ જ હોશિયાર હોવાથી એને સારામાં સારી ધીમે ધીમે સ્કોલરશીપ મળવા લાગી. ધીમે ધીમે આ બધું ભણતર એનું પૂરું થયું. પછી SSCમાં પાસ સારામાં સારા માર્ક સાથે થયો. વિચાર કરવા લાગ્યા કે હવે આને કોઈ નાસિક જેવી મોટી કોલેજમાં હોય ને, કારણ કે જૂના કાળની અંદર 11 ધોરણ પછી કોલેજ શરૂ થતી. હવે બધું બદલી ગયું છે, પણ જૂના કાળમાં 11 ધોરણ પૂરા થાય, SSC બોર્ડ પૂરું થાય અને પછી એને જે ફેકલ્ટીમાં જવાનું હોય, સાયન્સમાં જવાનું હોય તો સાયન્સમાં, કોમર્સમાં જવાનું હોય તો કોમર્સમાં, ખેતીવાડીમાં જવાનું હોય તો ખેતીવાડીમાં, અથવા આર્ટ્સમાં. 4 કેવી વિદ્યાલયો હતી એ વખતે. આજે તો રાફડો ફાટ્યો છે, બરાબર ને, પણ એ કાળમાં 4 જ. કોઈ પણ બાળકને જો ભણાવવાનું હોય ને 4માંથી એક એને પસંદ કરવી પડે. છોકરો બહુ હોશિયાર, બાપ વિચાર કરે છે કે કંઈ વાંધો નહીં, આપણે પેટે પાટા બાંધશું, થોડું ઘણું વધારે મહેનત કરીશું, 1-2 સત્યનારાયણની વધારે કથાઓ કરીને ગમે એમ કરી અને થોડું ઘણું જે કાંઈ ધન રૂપિયો ભેગો થાય ને એનાથી આપણે આ રાજાને ભણાવવાનો છે. એમ ઘણીવાર ભૂખ્યા રહીને પણ રાજા માટે ભાથું તૈયાર કરીને બાપ ઘણીવાર આવી રીતના કોલેજની અંદર પણ આવી રીતના નાસિકમાં આપવા માટે જાય છે. એને ટોપરા પાક ખૂબ ભાવતો. કેવો? રાજાને. એટલે માં વિચાર કરે છે એના બાપાને 15-20 દિવસે ટોપરા પાક બનાવીને કે તમે જાઓ નાસિક જાઓ અને આપણો છોકરો કોલેજમાં જે ભણે છે ને એને ટોપરા પાક બહુ ભાવે છે. એટલે વારંવાર અવારનવાર આવતા જતા આવી રીતના બાપા જાય, થોડા ઘણા પૈસા ગાડી ભાડાના ભેગા થયા હોય એ બાપા લઈને ત્યાં જાય છે. હવે નાસિકની જે કોલેજ હતી ને એ કોલેજની અંદર રાજાનો પહેલો નંબર આવ્યો. પહેલા વર્ષની અંદર પહેલો નંબર આવ્યો અને ખૂબ એને આજુબાજુના લોકોએ કીધું કે આ છોકરો તો બહુ હોશિયાર છો. એમાં એક ધનપતિ હતો, અબજોપતિ. એની નજર અહીંયા આ છોકરા ઉપર ગઈ કે આ છોકરાને જો આપણે જમાઈ બનાવી લઈને તો આ છોકરો તો ખૂબ જ હોશિયાર છે. એટલે કોલેજમાં જઈ અને એનો જે સ્ટાફ હતો એને કે ભાઈ આ છોકરો તો કે ભાઈ નાસિકની બાજુનું નાનું ગામડું છે ને, બ્રાહ્મણનો દીકરો છે અને એ કે એ બહુ કેમ છે, તો કે એનું તો તમે વાત જ પૂછો નહીં, આટલો તેજસ્વી, આટલો હોશિયાર. એમ કરતાં કરતાં એની કોલેજ પૂરી થઈ. આ ધનવાન જે માણસ હતો એની નજર તો આ છોકરા ઉપર પડી એટલે એણે વિચાર કર્યો કે આને એમ ઠાઠ મારતી આ છોકરાને રાખવા લાગ્યા. છોકરાને પણ થયું કે આ કેટલી મારી કાળજી રાખે છે. નક્કી કર્યું કે આને તો મારે જમાઈ જ બનાવી દેવાનો છે. એટલે એણે વિચાર કર્યો. કોલેજ પૂરી થઈ. કોલેજની અંદર સારામાં સારી યુનિવર્સિટી ફર્સ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ પ્રાપ્ત કર્યો એણે. હવે આવો હોશિયાર છોકરો હાથમાંથી છટકે નહીં ને, એટલા માટે આ ધનવાને નક્કી કર્યું કે આને ગમે રીતે મારે પકડી રાખવો જોઈએ. તેથી હળવેકથી કહેશે કે મારી એક દીકરી છે, બરાબર, એની સાથે તું જો લગ્ન કરી લે ને તો તમારો ખૂબ સારો સંસાર
હાલે. પણ એ કે ગામડામાં મારા મા બાપ નાની ઝૂંપડીમાં રહે છે, એને ખબર નથી મારા મા બાપની કેટલી આકાંક્ષા અથવા આશાઓ હોય છે કે મારો દીકરો ભણી ગણીને આવે, અમે એની છોકરી જોઈને સારી અમારા કોઈ કુળમાંથી પરણાય. આવી ઘણી બધી મારા મા બાપની ઈચ્છા. હવે તારા મા બાપની ભલેની ઈચ્છા રહી, પણ હું તને આમ કરી એને ફોલાવી પટાવી હળવે હળવે ઘણું બધું એને સગવડતા આપીને એને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, તમે જો કહેતા હોય તો હું પરણી જાઓ. એ કે પરણવાની વાત આવે છે તો પણ બાપાને પત્ર લખતો નથી, અથવા એમ થતું નથી કે બાપા નાસિકની અંદર મારી કોલેજ કાળ પૂરો થઈ ગયો છે અને હું ભણી રહ્યો છું, મારો અભ્યાસ પૂરો થઈ રહ્યો છે અને હવે નોકરી અમને ગમે ત્યાંથી લોકો મને ગોતતા આવશે, બરોબર ને. અને આવું બધું કેવું જોઈએ, એને બદલે અહીંયા બાપાને પણ યાદ કરે નહીં, બાપાને ટપાલ લખે નહીં. અને આ એમ થઈ ગયું કે હવે તો મારે ગામડામાં શું જવાનું, એમ કરીને આ છોકરો અહીંયા રહેવા લાગ્યો. કોની સાથે? ભાવિ સસરા રે. લગ્ન થયા હતા નહોતા, ભાવિ સસરા રે અને ખૂબ મોટી આવી રીતની બધી સગવડતાઓ બધી એને આપે છે. આવું બધું વર્ણન છે. અને પછી અહીં કહે છે કે આને મારે વિદેશ મોકલવો જોઈએ. એના સસરા શું કહે છે કે આને મારે બે વર્ષ આને જો વિદેશમાં ભણાવું ને અને એવડી મોટી ડિગ્રી ને એવડું મોટું લઈને આવે ને પછી અમારા નાસિક જિલ્લાનો કલેક્ટર બને ને એવો મારે આને બનાવો. પણ આ જો જાય અને હું એને ભણાવીને ખર્ચો કરું અને કદાચ આવ્યા પછી એ માવડીઓ થઈને ત્યાં વયો જાય તો મારી છોકરીનું શું થાય? આવો વિચાર આ ભાવિ સસરો કરવા લાગ્યો. એટલે એને કીધું ભાઈ તું પેલા લગ્ન કરી લે. એ કે લગ્ન તો મારા મા બાપ ગામડામાં નાની એવી ઝૂંપડી છે, નાનું એવું ઘર છે, બરોબર, અને માંડ પેટીયું રળે છે. હવે એને જેણે મને મોટો કર્યો આવી રીતનું મારે એની રજા તો લેવી જોઈએ ને. એ કે એમાં રજા હું લે? એ કે. અને આ છોકરો પણ રાજા પણ વિચાર કરવા લાગ્યો કે વાત તો સાચી છે, મને જો આ વિદેશ મોકલવાના હોય ને તો હવે બાપને હું પૂછે, ટપાલે નહીં કાંઈ નહીં, આવું બધું કરી અને લગ્ન પણ મા બાપને ખબર ન પડે ને એમ લગ્ન ગ્રંથિથી બંને જોડાય ગયા. લગ્ન ગ્રંથિથી જોડાય પછી તો કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. પછી એને સ્ટીમરમાં બેસીને લંડન આવી રીતનો ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલો. ત્યાંથી 2 વર્ષ અભ્યાસ કરીને આવ્યો અને સીધી અહીંયા કલેક્ટરની ઓફર આવી. કેવી? નાસિક જિલ્લાનો કલેક્ટર, જેમ આખો જિલ્લાનો જે વડો હોય ને એની ઓફર આવી અને એ કલેક્ટર બની ગયો. કલેક્ટર બન્યો એટલે છાપાની અંદર એનો ફોટો આવ્યો કે નાસિકનું એક નાનું એવું ગામડું છે, એ ગામડાનો છોકરો ધીમે ધીમે અભ્યાસ કરતો અત્યારે નાસિક જિલ્લાનો કલેક્ટર બની ગયો છે. ગામડામાં છાપા આવે 2-4 દિવસે એકાદું છાપું ગામડામાં આવે અને ગામડામાં આવે ને કોઈ ભાઈ દોડતો આ વૃદ્ધ મા બાપ પાસે આવ્યા. એ કે જોવો એ કે તમારા છોકરાનો ફોટો છાપવામાં આવ્યો છે. એ કે હોય નહીં, કે મારો છોકરો મને પૂછ્યા વિના કાંઈ કરે નહીં, મેં એને ભણાવ્યો ગણાવ્યો, આંતરડાનો પ્રેમ આપ્યો અને આવી. એ કે આ પરણી પણ ગયો છે, કલેક્ટર બની ગયો છે અને કલેક્ટર બન્યા પછી એ સત્તા ઉપર આવીને નોકરી પણ કરવા લાગ્યો. મા બાપના કેટલું દુઃખ થયું છે કે મને પૂછ્યા વિના, અથવા ભલે કરે એનો કાંઈ વાંધો નથી પણ મને પણ આવા પવિત્ર કાર્યમાં જે લગ્ન ગ્રંથિથી જોડાવાના હોય એવા પવિત્ર કાર્યની અંદર પણ મા બાપને એણે યાદ કર્યા નહીં. એકદમ કેવો થઈ ગયો? સસરા જેટલું કે એટલું પાણી પીવાનું. અને આ રીતે એનો સંસાર આવે. એક દિવસ વૃદ્ધ માં હવે તો ઘરડી થઈ ગઈ છે, વિચાર કરે છે કે રાજાને મેં અહીંથી નાસિક મોકલો ભણવા માટે, ત્યારથી મેં એને જોયો નથી. મારો રાજા કેવડો મોટો થઈ ગયો છે, પેપરવાળા તો લખે છે કે કલેક્ટર થઈ ગયો છે, પણ મારું મન માનતું નથી કે કલેક્ટર થયો હોય. પણ આ ફોટો આવ્યો છે એટલે માનવું તો પડે, પેપરમાં આવ્યું છે એટલે માનવું તો પડે ને. તો કે મારો દીકરો આવો મોટો ઓફિસર થઈ ગયો છે, એનો અલગ બંગલો છે, 5-10 નોકરો કામ કરતા છે, મોટો ગાર્ડન છે, પોલીસો બધા સલામ કરતા છે. હવે આટલી મોટી સત્તા અને સંપત્તિ ઉપર આપણો દીકરો બેઠો છે તો તમે એક કામ કરો નહીં કે હું તમને ટોપરા પાક બનાવી દઉં. શું કહે છે કે મારા રાજાને ટોપરા પાક બહુ ભાવે છે, એટલે ટોપરા પાક ભાવે છે એટલે માળીએ બહુ સરસ મજાનો ટોપરા પાક બનાવ્યો અને ખિસ્સામાં ફદિયા નહોતા પણ થોડીક ગાંઠની આવી રીતની 2-5 રૂપિયા ભેગા કરી ટિકિટ ભાડા ખર્ચી અને
નાસિકની અંદર એના પિતા આવે છે, મેલી એવી પોતડી, માથે હું નાનું એવું પન્યું, હાથમાં લાકડી, વૃદ્ધાને ઉતરીને પૂછે છે કે ભાઈ કલેક્ટરનો બંગલો ક્યાં આવ્યો, મારે અહીંયા જવાનું છે। 1 રૂપિયો આપ્યો એટલે રિક્ષાવાળો તો કલેક્ટરના બંગલાના સામે ઊભા, આ કલેક્ટરનો બંગલો, કે આ બંગલો, આમાં તો કેવડું મોટું ગાર્ડન, કેટલા માણસા, એ કે આ કલેક્ટરનો બંગલો। કલેક્ટરના બંગલા પાસે ઊભો રહ્યો અને અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ હોય ને એને પૂછ્યું, કોણ છો ભાઈ તું? એ કે હું કલેક્ટરનો બાપ છું। એ કે આવો બાપ હોય કલેક્ટરનો? એમ કરીને 2 લાફા ઝીકી દીધા, ઉપાડી કે આવી મેલી પોતડીને ગામડિયાનો આવીને કે છે કલેક્ટર મારો બાપ છે। એ કે ભાગી, કે એ 2 ગોથા બાપો ખાઈ ગયો। કલેક્ટર ઊભો બારીમાં જોવે છે કે મારા બાપ ઓળખી ગયો, એમ કે મારા બાપ આવ્યા છે, પણ આવા મારા કેટલા બધા મિત્રો છે, આટલા મોટા વૈભવશાળી ને મોટા ઓફિસો, એની સામે કેમ કહું કે આ મારો બાપ છે? એટલે કોઈએ પૂછ્યું કોણ હતો? એ કે અમારા ગામનો એક માણસ હતો ને, એ માણસ આવ્યો હતો। એ કે આ સ્થિતિ થઈ એટલે આટલો મોટો આઘાત લાગ્યો, અંદર જવા દીધા નહીં। પાછા 1 દિવસ નાસિકમાં રોકાય, ગાડી ભાડાના પૈસા થયા એટલે પાછો ઘરે આવી ગયો। પત્નીએ પૂછ્યું કે મારા રાજાને તમે ટોપરા પાક આપ્યો, કેવો છે, કેવડો મોટો થઈ ગયો છે? આમાં તો લખ્યું છે કલેક્ટર છે, લગ્ન થઈ ગયા છે, મોટો બંગલો છે, આ બધું સહન કર્યું અને બાપા કહે છે કે ના બહુ રેડી છે, એને કાંઈ પ્રોબ્લેમ નથી। આ બધી વાત છુપાવી અને હૃદય ઉપર પથ્થર રાખીને ઘટના બની છે એ કીધી જ નહીં એને ઘરવાળીને। આ બધી બની ગયેલી ઘટના છે અને થોડો સમય થયો એટલે માથી રહેવાનું નહીં। એ કે ભલે આપણું નાનું એવું ઝૂંપડું, નાનું એવું ઘર છે, થોડા અહીંયા નાળિયેરીના ને આવી સોપારીના એ આપણે બધું વેચી નાખીએ અને ટિકિટના પૈસા ભેગા થાય ને એટલે આપણે 2 જાય કે નાસી। અને મારા રાજાને તો એ કે હવે તો મારે જોવું પડે ને, હવે તો ત્યાં મોટો થયો છે, કેટલાય વર્ષો વીતી ગયા છે, એની ત્યાં કાલું બોલતો નાનો બાળક પણ થયો છે, એટલે માથી રહેવાય ને। માં બાપ તો થોડુંક સહન કરે ને ગમે એમ થાય। આ બધું ઘરનું જે કાંઈ હતું એ વેચી થોડા ઘણા પૈસા ભેગા થયા, આ મેલી ગયેલી પોતડીએ બાંધી અને આ બંને હાથમાં નાનું એવું પોટલું, હુવા ઓઢવાનું જે કાંઈ હોય ને એ પોટલું કાખમાં નાખીને ટ્રેનમાં બેસીને નાસિક આવે। નાસિક ફરીથી એમ કહેશે કે અમારે કલેક્ટરના બંગલે જવું છે, એટલે કોઈ એને રિક્ષાવાળે કલેક્ટરના બંગલે ફરીથી ઉતારી દીધા। આ બંને પતિ પત્ની એક બાજુમાં ઝાડ હોય છે કલેક્ટરના ઓફિસને સામે, એ ઝાડ નીચે થળિયાની પાસે બંને બેઠા છે એટલે વિચાર કરે છે કે હાલો આપણે બંને જઈએ, કે બંનેને જવું નથી, તમે એકલા જાઓ। કે હું અહીં બેઠી છું, પહેલાંની તપાસ ભાળ કરો કે આ બધું છાપવામાં આવે છે સાચું છે કે ખોટું છે, આપણો રાજા છે કે કોઈ બીજો રાજા નામે કોઈ છોકરો છે। એ કે આ બાપને તો બધી ખબર હતી જ, એકવાર તો અનુભવ થઈ ગયો હતો, પણ એની પત્નીને રાજી રાખવા માટે કે કાંઈ વાંધો નહીં, હાલ હું જાઉં છું એમ કરી અને ફરીથી ગેટ ઉપર આવે છે 2 આવી રીતના શું કહેવાય સિક્યુરિટી ગાર્ડ ઊભા છે। તો કે કામ તો કાંઈ નથી, કલેક્ટરને અમારે મળવાનું છે। તો કે કલેક્ટરને કેમ મળવાનું છે? તો કે હું કલેક્ટરનો બાપ છું। ફરીથી કે બાપ છું અને બાપ તરીકે એ કે કલેક્ટરનો બાપ આવો હોય નહીં। ફરીથી એકાદો ઝીકી ગયા છે કે હાલતા આવા હાલી જ નીકળ્યા છે કે આવી રીતના ધોયડા જ આવે છે। કે કલેક્ટર ગેલેરીમાંથી જોવે છે કે કાંઈક દરવાજા ઉપર રસાકસી થઈ રહી છે। એણે જોયું કે આ સિક્યુરિટી ગાર્ડવાળો એક વયોવૃદ્ધ માણસને આવી તો ધમકાવીને અંદર આવવા દેતો નથી। ઝીણી નજરેથી એણે જોયું તો એનો જ બાપ એને ફરીથી દેખાણો, પણ આ બાપનો આઘાત, બાપને એટલો બધો આઘાત લાગ્યો અને ફરીથી એની પત્નીને પાસે આવ્યો। એની પત્ની પૂછે છે આપણો રાજા મળ્યો? એ આઘાતની અંદરનું પ્રાણ પંખીડું કોનું? બાપનું। રાજા પાસે પહોંચી શક્યો નહીં, એટલો બધો એના બાપને આઘાત લાગ્યો કે જેને મેં 25 વર્ષ સુધી પેટે પાટા બાંધ્યા, ગમે એમ કે નાની એવી સત્યની કથાઓ કરીને આને નાનાનો મોટો કર્યો છે, પણ એ આજે મને હાવ ભૂલી ગયો। એટલો બધો આઘાત લાગ્યો, એ આઘાતમાં એ જીવી શક્યા નહીં, પ્રાણ પંખીરું ઉડી ગયું। અહીંયા પત્ની રડતી બેઠી છે કે હવે આ નાસિકમાં અમારું કોણ? એમ
અને એ વખતે આવી રીતના ઘણા લોકો હોય છે કે ઘણા આવી રજળતી જે લાશો આવવું હોય ને એને પણ આવી રીતનો અગ્નિ સંસ્કાર કરે છે. કોઈ આવી અને એ બધી વ્યવસ્થાઓ કરી દીધી અને પતિ મરી જાય એટલે એ કાળમાં મુંડન કરાવવું પડે સ્ત્રીને. એટલે એને મુંડન પણ કરાવ્યું, વાળ પણ ઉતારી નાખ્યા. હવે હું પાછી ગામડે ક્યાં જાઉં? પતિ ગયો હાથમાંથી, દીકરો આવી રીતનો બની ગયો છે, તો હવે મારે જવાનું કે એના કરતાં કોઈ મંદિર હોય ને તો એ મંદિરમાં રહો અને નિરાતે ત્યાં કાંઈ જે કાંઈ સદાવ્રત હાલતું હોય એમાં જમી અને મારી પાસે ઓઢવા પાથરના ઓટલા ઉપર આમ કરી અને એ માડી દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ કલેક્ટરે પોતાની પત્નીને કીધું કે આપણો નાનો એવો બાળક જે છે ને, બરાબર, હવે આપણે આટલી મોટા આપણે બધા સહી આટલો બધો પગાર આમ છે, નોકરો કેટલા બધા કામ કરે છે, પણ ઘરની અંદર એક જો કોઈ સારી નોકરણી મળી જાય ને તો એ આપણા નાના બાળકને પોષણને સારી રીતે સંભાળે, રમાડે, કેવડે, બરાબર ને. તો કે એવી નહીં, એટલે એણે પેપરમાં જાહેરાત આપી કે કલેક્ટર સાહેબને ત્યાં એક આવી રીતે સંસ્કારી કોઈ સ્ત્રી જો વયોવૃદ્ધ જો મળી જાય ને તો એને ત્યાં પોતાના બાળકને સંભાળવા માટે જરૂર છે એમ. તો એ બધી પેપર વાંચતા વાંચતા કોઈએ કીધું મંદિરની અંદર કે આવી જાહેરાતો આવી છે, ઓલી માં સાંભળે કે આ તો મારા દીકરાને ત્યાં રહેવાની વાત હાલે છે. એટલે એણે નક્કી કર્યું કે હું વહી જાઉં ત્યાં. એટલે એમ કરીને ત્યાં દરવાજા પાસે ઊભી રહીને અહીંયા રાજાની પત્ની આવે છે કે કોણ માજી? તો કે તમે જાહેરાત પેપરમાં આપી હતી? તો કે હા. તો કે મારે તમારે ત્યાં નોકરણી તરીકે મારે તમારે ત્યાં રહેવાનું છે. એ કે કાંઈ વાંધો નહીં, તમે આવો, થોડુંક ઇન્ટરવ્યૂ લેવાનું હતું. કલેક્ટરની પત્નીએ એણે ઇન્ટરવ્યૂ લીધું. ઇન્ટરવ્યૂમાં માડી પાસ થઈ ગયા અને એ કાળમાં લાજ કાઢવાની પદ્ધતિ હતી. કેવી? એટલે ઘૂમટાની અંદર એ કલેક્ટરની પત્નીને તો ખબર હતી નહીં કે આ મારી માનું મોઢું છે. કલેક્ટરને ખબર હતી. એ બધી વાતચીત થઈ અને એ માડી આ કલેક્ટરના ઘરની અંદર નોકરણી થઈ અને રહેવા લાગી. નાના નાના બાળકને સંભાળે, નવડાવે, ધોવડાવે. આ માને તેમ થયું કાંઈ વાંધો નહીં, ઉતરતા દિવસોની અંદર પણ મને મારા પૌત્રને રમાડવાનો આનંદ તો મળ્યો. આ કલેક્ટરની પત્નીને ખબર નથી કે આ મારી હાહુ છે એમ, બરાબર. એમ કરીને ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ કલેક્ટર થાક્યો પાક્યો ઓફિસેથી વહેલો ઘેરે આવી ગયો. ઘેરે આવી ગયો એટલે એની પત્નીને પૂછે છે કે 1 વર્ષ પહેલાં આપણે નોકરણીને જે રાખી હતી એ કામે કેવી છે? પગારનું કાંઈ પૂછે છે, કેટલો પગાર લે છે ઘરમાં નાનું મોટું? એટલે અહીં કલેક્ટરની પત્ની કહે છે કે મને કોઈ પણ કામ કરવા દેતી નથી. બાળકને રમાડવાથી, નવડાવવાથી, જે કાંઈ એના સુગંધિત પદાર્થો બાળકોને લગાડવાનો હોય ને એ કપડાં લત્તાથી બધું જ કે કરે છે. અને હું જ્યારે કરવા બેસું ને ત્યારે કે તમારે કરવું નથી, બાળકને તો હું સંભાળે. આટલી સરસ નોકરણી અત્યાર સુધી અમે જોઈ. એમ કલેક્ટરની પત્ની કલેક્ટર પાસે આવી રીતના વખાણ કરે, બહુ સરસ છે. અને હું જ્યારે એને પૂછું છું, કલેક્ટરની પત્ની કે માડી તમારા ઘરમાં કોણ છે, તમે ક્યાં રાજ્યમાંથી આવ્યા છો, અને તમે આવી રીતનું આવું ઘણું પૂછું ને ત્યારે બધી વાત ટાળી નાખે છે. મને કાંઈ જવાબ આપતી નથી. એ કે હું તમારી જ છું ને, બરાબર ને, પછી તમારે શું કામ છે? એમ કરીને વાત ટાળી નાખે છે. પણ તું એને નોકરની, તું એને પૈસાનું તો પૂછ, પગારનું. તો કે પગારનું પૂછું છો ને, તો એ કે મારે પગારની જરૂર નથી, તમે બધાય છો ને એ મારો પગાર જ છે. એ કે તમે મને ખાવા આપો છો, રહેવા આપો છો, નાની એવી ઓરડી તમે રહેવા માટે આપી છે. આ બધી વાત કરે છે. આમ કરી અને ઘણા સમય પસાર થઈ ગયો. નાનો એવો છોકરો તો એ પણ ધીમે ધીમે મોટો થયો. એક દિવસ કલેક્ટર થાક્યો, એને યાદ આવ્યું કે હું કેવો હતો ને કેવો થઈ ગયો. જેણે મને પાળી પોષીને મોટો કર્યો, જે મારા માટે રાત દિવસ પ્રયત્ન કરતા હતા, એ મા બાપને હું પરિણ્યો ત્યાં સુધી એક પણ પત્ર મેં લખ્યો, પરણી ગયો ત્યાં સુધી એટલું જ નહીં, પણ કલેક્ટરની પદવી મળ્યા પછી પણ મેં મારા મા બાપની સંભાળ લીધી નથી. આમ કરી અને એ દિવસે એ અશાંત થઈ ગયો અને આમ મોઢું એકદમ ખવાઈ ગયું અને ઘેરે આવ્યો. બહુ માથું દુખવા માંડ્યું અને માથું દુખતું હતું. એ વખતે અહીંયા એની પત્ની સારવાર કરે છે પણ માથું ઉતરતું નથી. ત્યારે નોકરડીએ અવાજ માર્યો કે જો કલેક્ટરનું ખૂબ જ માથું દુખતું હોય તો હું માથું દાબી આપું. હવે નોકરડી અને ઓલો કલેક્ટર
હવે એ ક્યાંથી બેસે? પણ દર્દ ખૂબ થતું હોય તો માણસ કોઈ પણ ઉપાય કરે. તેથી કે કાંઈ વાંધો નહીં, આ નોકરડીને કહેતી હોય કે હું આ તમારા કલેક્ટર સાહેબનું માથું દાબી આપું, અને એ માથું દાબવા જાય છે, 2 આંસુ દીકરાના ગાલ ઉપર પડી જાય. દીકરો હળાટ ઊભો થઈ ગયો કે આ તમારી આંખમાં આંસુ? ઘૂમટો ખોલો. ઘૂમટો ખોલ્યો તો એની પોતાની જ માં હતી. ઘણી બધી એટલે કે કહેવાનો અર્થ કે આ બધું જોઈને કલેક્ટરનું હૃદય ભરાય આવ્યું. એ કે મારા જેવો દુનિયામાં કોઈ રાક્ષસ પેદા થયો નથી. અને એની માને કહેશે કે માં તું કે મારે ત્યાં નોકરડી? તો કે બેટા, તે દિવસે તારા કલેક્ટરના બંગલેથી તારા પિતા તારાને મળવા માટે, ટોપરા પાક દેવા માટે તને મળવા માટે આવતા હતા, અને એ જે સિક્યુરિટી ગાર્ડ એને માર્યો અને એના આઘાતમાં તો તારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. હું મંદિરમાં રહેતી હતી, પેપરની જાહેરાત વાંચીને તારે ત્યાં હું નોકરડી તરીકે. દીકરાને જે કલેક્ટરની પદવી, આખા જિલ્લાનો જે રાજા હતો, એણે વિચાર કર્યો કે આ વૈભવ, આ સત્તા, આ સંપત્તિ, મા બાપ જો વયા જતા હોય તો સંપત્તિ શા કામની. તેથી એ હળાટ પથારીમાંથી ઊભો થઈ ગયો, માને નમસ્કાર કર્યા કે માં મને તું ક્ષમા કરી દે. અને પછી વિચાર કરે છે કે આમાંથી આ કરેલું જે મેં પાપ છે ને, એ પાપમાંથી મુક્ત થવાનું હોય ને તો એક જ રસ્તો છે, એ કલેક્ટરની પદવી છોડી અને ગામડાની અંદર માતૃદેવો ભવ અને પિતૃદેવોના પાઠ ભણવા માટે હું ગામડે ગામડે ફરીશ. મેં જે ભૂલ કરી છે એવી ભૂલો તમે હવે કરતા ને. એમ કરીને કલેક્ટરની પદવીથી રાજીનામું આપી દીધું અને ગામડામાં જઈ અને આ માતૃદેવો ભવ અને પિતૃદેવો, એ કે હું તો ભૂલો, મારા મા બાપે મારા માટે જેટલો પ્રેમ કર્યો, જેટલો ભાવ રાખ્યો ને, એ તો હું માણસમાંથી રાક્ષસ બની ગયો. પણ તમે કોઈ આવા બનતા ને. આમ પતિ પત્ની બંને અને નાના બાળકને લઈ માનું 5 પંખેડું ઉડી ગયું અને આ 3 સમાજની અંદર ખૂબ ફેર્યા. એવી એક સુંદર કહેવાનો અર્થ કે ધર્મના 2 પાયા છે, એક છે કૃતજ્ઞતા અને બીજો છે ભાવમયતા. એટલે ભાવ જ્યારે ખલાસ થાય ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એનું સુંદર મજાનું આ નાસિક જિલ્લાની અંદર બનેલી આ ઘટના છે. એટલે માતૃદેવો ભવ, માને ખરેખર દેવ સમજવો જોઈએ. પણ એ જ્યારે યુવાનમાંથી અથવા મોટી ઓફિસ અથવા મોટા ડોક્ટર કે વકીલ બન્યા પછી જો જતું રહે ને, તો એનું વર્ણન આ નાસિકની અંદર બનેલી ઘટના છે. કેવી આ ઘટના બની ગયેલી છે, એવી ઘટનાઓ આ બને છે. હા, આ ભાવ તરત જ ઊભો થતો નથી, તેના માટે રોજ અભ્યાસ કરવો પડે. ભાવ જો જીવનમાં લાવવાનો હોય તો અભ્યાસ કરો. પીવાને માટે પાણી છે એ વાત તો પશુઓ પણ જાણે છે, પણ પીવાને માટે નથી. પીવાનું તો છે જ, પણ પાણી જોયા પછી એને નમસ્કાર કરવું, આ માનવતા છે. નકર ભૂખ લાગે, તરસ લાગે તો પશુ પક્ષી એને પીવે છે, બરાબર, પણ આપણે જોયા પછી લાગવું જોઈએ કે આ તો નમસ્કાર કરવા જેવું છે. પાણીને નમસ્કાર આ એટલે કે સમજવું એ માણસાઈ છે. ઉપભોગાર્થ સૃષ્ટિ આ પશુત્વ છે, ઉપયોગાર્થ સૃષ્ટિ આ મનુષ્યત્વ છે. મારા વિકાસ માટે ઉપયોગ કરી સદગતિ માંગનાર આ દેશ છે. કીર્તિ માન સન્માન માટે કરેલા કર્મને જીવન વિકાસ સાથે સંબંધ નથી. મૃત્યુ પછી જીવન છે એ આ દેશને માન્ય છે. તેથી આપણા દેશના લોકો ઉપભોગ કેટલો લીધો તેની ચિંતા કરતા નથી, સદગતિ મળે તેની ચિંતા કરે. સદગતિ મળે, તેથી તો કથા કરીને કે અમારા બાપા વયા ગયા છે, એને સદગતિ મળે એટલે અમે ભાગવત સપ્તાહ બેહાડી. ઘણીવાર આપને આવું સમાજમાં જોવા મળે છે. તેથી મૃત્યુ પછી જીવન છે એ આ દેશને માન્ય છે. તેથી આપણા દેશના લોકો ઉપભોગ કેટલો લીધો તેની ચિંતા કરતા નથી, પણ સદગતિ કેટલી મળી એની ચિંતા કરે છે. તેથી ધર્મ અને અધર્મ બંને સમજી લેવા જોઈએ. કોઈ વખત અધર્મ ધર્મનું રૂપ લઈને આવે છે. તેથી જ ભગવાને 12મા સ્કંદના 11મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાનની વ્યાખ્યા કરી છે કે હે બ્રાહ્મણો, હે સૌનાદિક ઋષિઓ, સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય
આ 6 પદાર્થો આપે તેને ભગવાન કહેવામાં આવે છે. સુંદર મજાનું વર્ણન અહીં ભાગવતકારે આ અધ્યાયની અંદર કરેલું છે. ત્યાર પછી આગળ કહે છે કે આ સિવાય વાલખિલ્ય નામના 60,000 બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ મુખ રાખીને તેમની આગળ સ્તુતિ પાઠ કરતા ચાલે છે. આ પ્રમાણે અનાદિ અનંત અજન્મા ભગવાન શ્રી હરિ દરેક કલ્પમાં પોતાના સ્વરૂપમાં એટલે કે 12 ભાગ કરીને લોકોનું પાલન પોષણ કરે છે. અહીંયા જે 3 વિષયો હતા એ 3 વિષયોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વાદશક સ્કંદે આદિત્ય વ્યુહ વિવરણાર્થ નામો કસો ધ્યાય 12મા સ્કંદ અંતર્ગત આદિ વ્યૂહનું વિવરણ નામનો 11મો અધ્યાય સમાપ્ત થયો. 11મા અધ્યાયની અંદર કર્મકાંડાત્મક વાતો ભાગવતકારે અહીંયા લખી છે. એમાં 3 વિષયો હતા. એમાં ભગવાનના અંગોનું વર્ણન હતું, ઉપયોગ અને આયુધ્યોનું વર્ણન અને વિભિન્ન સૂર્યગણોનું વર્ણન આપણે આપણી બુદ્ધિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો. અઘરો વિષય હતો થોડો, ખૂબ જ અઘરો એમ, બરાબર ને? કારણ કે આમાં ભગવાનના અંગો, ભગવાનના આયુધો અને ભગવાનનું રહસ્ય, આ 3 જે વાતો હતી એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ અહીંયા લખ્યું છે કે 10 જે 6 વાતો જે સમજાવે એને ભગવાન કહેવામાં આવે છે. તેમાં ધર્મના 2 પગ એટલે એક તો કૃતજ્ઞતા અને ભાવમયતા, એના ઉપર આપણે થોડોક અહીંયા નાસિકનું એક સુંદર મજાનું બની ગયેલી જે ઘટના છે એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. બરાબર, ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. 2-5 મિનિટ વહેલા છે, પણ આ લોકો કાંઈક આવ્યા છે, કાંઈક લઈને બધું